સાબરકાંઠાના પ્રાંતિજમાંથી દૂધના નામે ધીમું ઝેર પીરસતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો, જેમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરીનો માલિક રાકેશ ઉર્ફે ધમો પટેલ ફરાર છે। પ્રાંતિજના સલાલ ગામમાં શ્રી સત્યા ડેરીમાં ગાય ભેંસ વગર જ માત્ર કેમિકલના સહારે હજારો લીટર નકલી દૂધ બનતું હતું। એલસીબી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા। અધિકારીઓ જે દ્રશ્યો જોયા તે પણ ચોંકી ઉઠ્યા। આ ફેક્ટરીમાં દૂધના પાવડરની સાથે ખેતીમાં વપરાતું યુરિયા ખાતર, કોસ્ટિક સોડા, પામ તેલ, ડિટર્જન્ટ પાવડર, જલદ કેમિકલ્સ આ તમામનું જીવલેણ મિશ્રણ થકી દૂધ તૈયાર કરવામાં આવતું હતું અને બજારમાં વેચાતું હતું। પોલીસે સ્થળ પરથી 71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું। ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું। તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે।